રાજકોટમાં ઉપલેટામાં એક જુગારધામ ઝડપાયું છે, પણ ચોંકાવનારી વાત અહીંયા એ છે કે આ જુગારધામ ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરમાંથી ઝડપાયું છે। ભાયાવદર નગરપાલિકાના અગ્રણીના ઘરમાંથી આ જુગારધામ ઝડપાયું છે। પૂર્વ પ્રમુખના પતિ અતુલ વાછાણીના ઘરે કાર્યવાહી કરવામાં આવી અને પોલીસે જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડ્યા છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી જોડાયા છે। અલ્પેશ, ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરમાં જુગારધામ ચાલી રહ્યું હતું અને દરોડા પડ્યા છે। સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી હવે બચાવના મૂડમાં પણ આવશે અને સસ્પેન્ડ કરવાની વાતો પણ કરશે, પણ ક્યાંક મોરલી આ વસ્તુ એથિકલી ખોટી તો છે। જી, ઉપલેટાના ભાયોદર નગરપાલિકાના કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ જુગારધામનો અખાડો ચલાવતા હોય તેવી માહિતી પ્રાપ્ત થતા પોલીસે કાર્યવાહી કરી અને 6 જુગારધારીઓને પકડી પાડ્યા હતા અને 2,74,000 જેવો મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી। હાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિ આવો જુગારધામ ચલાવતા હોય ત્યારે રાજકીય માહોલ ગરમાયો હતો અને પોલીસ દ્વારા આ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જી અલ્પેશ, માહિતી બદલ આભાર અને આગળ